દિવસ શહેરમાં મોહરમના તહેવાર નિમિત્તે તાજિયાનું જુલુસ નીકળતું હોય છે. 25 તારીખ શહાદતની રાત્રિએ એટલે કે ગુરુવારના દિવસે સુરતનો ઇતિહાસ છે. જે તાજિયા નીકળે છે તે શહેર કોટ વિસ્તારના તાજિયાઓ નીકળે છે અહીંયા સુરત સિટીમાં, અને તાજિયાઓ ઝાંપા બજારમાં એકત્રિત થાય છે. ઝાંપા બજારમાં માનનીય ચીલો છે, માનનીય પોલીસ કમિશનર જે હોય તે આજે વર્ષોથી 20-30 વર્ષથી માનનીય પોલીસ કમિશનર શ્રી નારિયેલ ફોડે અને સ્ટાર્ટ થાય જુલુસ ઝાંપા બજારથી મોતી સિનેમા, મોતી સિનેમાથી મુંબઈ વડ, મુંબઈ વડથી નવાબની વાડી, અડધા તાજિયા નવાબની વાડી જાય મુંબઈ વડથી, અડધા તાજિયા મુંબઈ વડથી ટર્ન થઈ જાય, ને જે મુંબઈ વડથી નવાબની વાડી ગયા હોય તે નવાબની વાડીથી બી પરત આવી મુંબઈ વડથી વાંસપોળા પુલ થઈ અને પોતપોતાની સ્થાનક પર રવાના થાય છે. આ યૌમે શહાદતની રાત્રિનો 25 તારીખની ગુરુવારનો રૂટ આપણો હોય છે. વાંસપુરા પુલથી સ્ટાર્ટ થાય છે આપણા સળવાપુરાના રાત્રિએ પણ, અને ત્યાં જ પૂર્ણ થાય છે. બેની બોર્ડર છે ત્યાં મેદરપુરા, અને એ ઈશાની નમાઝ એટલે સમજો કે 9:30 વાગે, 10:30 વાગે સીપી સાહેબ શ્રીફળ વધારતા હોય છે, એટલે ત્યાં આપણે 10:30 વાગે પ્રથમ તાજો પહોંચી જાય છે. આ તો શહાદતની રાત્રિનો સાહેબ રૂટ. આપને થોડુંક ધ્યાન દોરજો, બાકી આ બધાને તો આખું હાફેજ છે, બધા મોડે જ છે આ બધી વસ્તુ, કારણ કે વર્ષોથી સાહેબ આ ટાઈમિંગ, દિવસ, વાર બધું 9માં ચાંદ સાદાતું આપ સાહેબને થોડુંક વિદિત થાવ એટલે આપ સાહેબો તમામ સાહેબો અને ડીસીપી સાહેબ બી આપણા પહેલું એ કરી રહ્યા છે. બીજે દિવસે એટલે કે તાજિયા ઠંડા થવાના દિવસે યૌમે આસુરાના દિવસે પહેલી રાત્રિએ આપણે ત્યાં લિંબાયતના તાજિયા એમના વિસ્તારમાં જ ફરી લે છે, રાંદેરના તાજિયા રાંદેરમાં જ ફરી રહે, ઉધના બેસ્તાનના તાજિયા પણ એમના વિસ્તારમાં જ, ઉધના બેસ્તાન સચિનના તાજિયા ત્યાં જ ફરે. બીજે દિવસે યૌમે આસુરાના દિવસે એટલે ઝોહરની નમાજ બાદ આ વખતે જુમ્મા છે એટલે 3, 4, 4:30 બોબો તો થશે, ત્યારે પોતાની થાનક પરથી ઊભા નીકળી અને બધા જ તાજિયા, દાખલા તરીકે લિંબાયતના તાજિયા છે, લગભગ 60થી વધુ પરમિટો છે ત્યાં. લિંબાયત તાજિયા કમિટીના અમારા કેસરભાઈ ત્યાં જુએ છે, એટલે એમણે 70થી વધુ પરમિટ છે, એટલે ફિગર આજે રાતના આપી દઈશું. તો એ તાજિયા ત્યાંથી આપણે ત્યાં કમેલા રૂટ ઉપરથી, કાં તો પછી આ રૂટ બંધ હતું તો ગયા વખતે પહેલાં શૂટ કરી લીધા, એટલે આપણે ચર્ચા બી કરી લઈશું. એટલે કમેલા થઈ, આ પોલીસ સ્ટેશન થઈ, વાંસપોળા પુલથી ઝાંપા બજાર અને ટાવર થઈ રાજમાર્ગ ઉપર ભાગળ 4 રસ્તા ઉપર આવશે. તેવી જ રીતે સલાબતપુરાના તાજિયાઓ, બેગમપુરાના તાજિયાઓ આપણે વાંસપુરા પુલથી ઝાંપા બજાર, કારણ કે મેદરપુરા રોડ બંધ છે, મોતીથી ડાયરેક્ટ રાજમાર્ગ પર ચાલ્યા હતા, પણ મેદરપુરા બી આપણે એટલે આવશે કે પેલો રોડ બંધ છે, એટલે અહીંયાથી ઝાંપા બજાર 4 રસ્તા થઈ, ટાવરથી પછી રાજમાર્ગ પર ભાગળ 4 રસ્તા પર. તેવી જ રીતે સૈયદપુરા કે અઠવા કે સૈયદપુરા ચોક અને લાલગેટના તાજિયાઓ રૂવાના ટેકરા મારફત રાજમાર્ગ પર જોડાશે, ભાગળ 4 રસ્તા પરથી આવશે. ઓલા બધા ભેસ્તાન, સચિન અને અઠવા પોલીસ સ્ટેશનના તાજિયાઓ કોટ સફી રોડ મારફત ડીકેએમ હોસ્પિટલ થઈ ભાગળ 4 રસ્તા પર આવશે. ભાગળ 4 રસ્તા ઉપર આપણે વહેલા તે પહેલાં આવનારા 10 તાજિયાઓ એને ટ્રોફી આપીએ છીએ, સર્ટિફિકેટ આપીએ છીએ, અને એ ટ્રોફી અને સર્ટિફિકેટ આપણે હિન્દુ સંતો મહંતોને ઇન્વાઇટ કરીને મંચ પર બેસાડીએ. ત્યાં સંસદ સભ્ય, કેન્દ્રના મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, મેયર સાહેબ, ધારાસભ્ય શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન, રાજકીય પક્ષના પ્રમુખો એ પણ ભાગળ 4 રસ્તા ઉપર ઉપસ્થિત હોય છે, અને એમના હાથે આપણે ટ્રોફી એનાયત કરતા હોઈએ છીએ. એટલે 2 મેસેજો પાસ થાય છે આ શહેરમાં. એક કે વહેલા આવનારા તાજિયાઓની લાઈન લાગે છે કે ભાઈ હમ જલ્દી, હમણાં બેઠા છે અહીંયા જાન મોહમ્મદનો તાજો, એ છેલ્લા 10-15 ઊભા થયો, છેલ્લા 10-15 વર્ષથી પહેલાં 10ની અંદર એ લોકો ત્યાં આવી જાય, એટલે 10 તાજિયાઓ આપણે વહેલા, જુલુસ વહેલું સ્ટાર્ટ થાય, વહેલું પૂર્ણ થાય, અને હિન્દુ સંતો મહંતો, એક મુસ્લિમ તહેવાર હોવાને લઈને ધારાસભ્ય હોય કે MLA હોય કે મેયરશ્રી હોય, એમના હાથે આપણે ટ્રોફી અપાવતો હોઈએ, તો હિન્દુ સમાજના આગેવાન તરીકે એવો ટ્રોફી આપતા હોય મુસ્લિમ સમાજના તહેવારમાં, તો એક કોમી એકતાનો મેસેજ પાસ થાય છે, ન્યૂઝ પ્લેસ થાય છે, ન્યૂઝના પ્રતિનિધિઓ ઉપસ્થિત હોય તેઓ તરત ન્યૂઝ પ્લેસ કરે, એટલે શરૂઆતમાં જ એક એકતાનો મેસેજ જાય કે અહીંયા મુસ્લિમોના તહેવારમાં હિન્દુ સમાજના સંતો મહંતોએ એકતાનો કાર્યક્રમ આપીને સ્ટાર્ટ આપ્યો છે. તો આ ત્યાંથી લઈને આ તમામ ત્યાં ઉપસ્થિત થાય તાજિયા, પછી આગળ લાલગેટથી આપણો નવો જે માર્ગ છે આપણે ફાયદા બજારથી SMC કે ઘોડી બંગલા લાલગેટની હદમાં આવે છે, એ તમામ તાજિયાઓ ત્યાં ઠંડા થાય છે. ભેસ્તાન
અને લિંબાયતના તાજિયા તે દિવસે અહીંયા આવશે, પણ રાંદેરના તાજિયાઓ જે તે વિસ્તારમાં જ ફરશે, એટલે એ આપણી હદમાં આવશે નહીં. આપણું ખાસ 9મા ચાંદે મુંબઈ રોડ ઉપર ટ્રાફિક રહી છે, પણ ત્યાં અમારા આગેવાન છે જાવેદભાઈ કોથમીરવાળા, એમનું ત્યાં સબીલે હુસેનનું બી બહુ મોટો કાર્યક્રમ હોય છે. તો એ બધી ટ્રાફિકની વ્યવસ્થા, ગાડીઓ પાર્કિંગનું બધું ડિપાર્ટમેન્ટને સાથ સહકાર રહીને બધી ત્યાં એડવાન્સ કામ કરતા હોય છે, એટલે ખૂબ સારી રીતે ઉજવાય છે. ખાસ કરીને આપણે સલાબતપુરામાં છીએ, એટલે સલાબતપુરાની વાત કરી લઉં હું તો સાહેબ આપ સાહેબને ખાલી વિદિત કરું છું કે આ શહેરમાં આજ દિન સુધી આવા ધાર્મિક કાર્યક્રમો, ગણપતિ હોય, તાજિયા હોય કે ઈદે મિલાદ હોય, એમાં કોમી એકતા હંમેશા મજબૂત થઈ છે. એની પાછળનું કારણ કે આ 10મા ચાંદના દિવસે આપ જોશો અમારા વિસ્તારમાં, સલાબતપુરા વિસ્તારમાં ગાંચી સમાજ, ખત્રી સમાજ, રાણા સમાજ રહી છે. હમણાં બધા બંગલા, બધાના વેસુ, અડાજણ, અઠવાલાઈસ આ બધા બનાવ્યા છે, પણ અહીંયા બી રહેતા હોય તો કેટલાક તો શિફ્ટ થઈ ગયા છે. પણ 10મા ચાંદના દિવસે આ સમાજના લેડીઝ હોય, જેન્ટ્સ હોય, એ લોકો મન્નત રાખતા હોય છે. તાજિયામાં છેલ્લા 50 વર્ષનો ઇતિહાસ છે, અને તે દિવસે 10મા ચાંદે આ સિટીમાં અહીંયા આવે, વાંસપુરા પુલ પર ઊભા હોય, તાળવાલી મસ્જિદ પાસે ઊભા હોય, આ સર્કલ પાસે ઊભા હોય, જેવો તાજિયો આવે કે નારિયેલ ચડાવે, એમની બાધાઓ હોય, પંજાઓ ચડાવે. આ રમેશભાઈ ગોટાવાળા છે, માજી કોર્પોરેટર, એમની ફેમિલી મારા છેલ્લા 10 વર્ષ મારા ઘરની સામે તાજિયો બંધો હતો, તો આવીને એમણે ત્યાં બાધાઓ ચડાવી છે. ને કોમી એકતાનો દાખલો નહીં, પણ કોમી એકતા ખૂનમાં સલાબતપુરા અને સુરતની અંદર વસેલી છે, આ એક સાબિત થાય છે. હંમેશા કોમી એકતા મજબૂત થઈ છે. આ વર્ષે આપણે ગુરુ શુક્ર 2 દિવસ છે, અને 2 દિવસે જુલુસ નીકળશે. બધી તૈયારીઓ થઈ છે. લાલગેટ પોલીસ સ્ટેશનની મિટિંગ બાકી છે, સલાબતપુરામાં આજે થઈ. હમણાં જ હું 8મા મિટિંગ કરીને આવ્યો. કાલે પોલીસ કમિશનર સાહેબની શાંતિ સમિતિની મિટિંગ છે, એમાં સ્પેસિફિકલી આપ સૌને હું અહીંયાથી કહેવું છું, મેં સાહેબની પરમિશન લીધી છે, સીપી સાહેબની અને સ્પેશિયલ બ્રાન્ચના ડીસીપી સાહેબની પણ, કે તાજિયા આયોજકો બી થોડાક ઘણા આવે મિટિંગમાં, તો એમની સાથે પણ વાત કરીશું થોડાક ઘણા. એટલે જે આવવા માંગતો હોય, કાલે સાંજે 5 વાગે શહેર પોલીસ શાંતિ સમિતિની મિટિંગ, જેમાં તાજિયા કમિટીના હોદ્દેદારો અને તાજિયાના આયોજકો પણ આવવા માંગતા હોય તો એ બી ત્યાં આવે. અને પોલીસ શાંતિ સમિતિ સુરત શહેરની મિટિંગ છે, ત્યાં સાંજે 5 કલાકે સાયન્સ સેન્ટર, અઠવાલાઇન્સ પાર્લે પોઈન્ટની થી આગળ જઈએ આપણે, ત્યાં રાખી છે. તો આપ સૌનું આ મંચ પરથી આમંત્રણ બી આપું છું કે આપ સૌ આવશો. એમપી સાહેબ 20 દિવસથી સુરત શહેર તાજિયા કમિટીનું કાર્યાલય આપણી જ હદમાં બેગમપુરા મોરવાન ટેકરામાં કાર્યરત છે. પરમિશનના ફોર્મ આપણે ત્યાં ભરીએ છીએ, ત્યાંથી ભરીને પછી આપણે લઈને પોલીસ સ્ટેશનમાં અમે લોકો જ આપીએ છીએ, અને ત્યાંથી પરમિટ જ્યારે અમે લઈશું અને તાજિયા આયોજકોને ત્યાં બોલાવીને એમને પરત પરમિટ આપીશું. એમને તે વખતે પણ સૂચના આપીએ છીએ કે તાજિયા જુલુસ વહેલું સ્ટાર્ટ થાય, વહેલું પૂર્ણ થાય, કોમી એકતાના માહોલમાં પૂર્ણ થાય, અને કંઈક આટલું બધું બંદોબસ્ત, આટલી બધી વાતો, આટલી બધી સમજણ પોલીસ દ્વારા, આગેવાનો દ્વારા આ બધા બેઠા અહીંયા વાતો કરશે. શાંતિ રહે જ છે, કોમી એકતાનો માહોલ રહે છે, પણ છતાં પણ કંઈક તમારા તાજિયામાં, હવે તો બધું સારો માહોલ છે, કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારા રાજ્યમાં કંઈક આટલું બી બનાવ બને છે તો સાહેબ અમે એમને કહીએ છીએ કે ફોર્મમાં અમે લોકો એક પરમિટ હોલ્ડરનું નામ, એનો મોબાઈલ નંબર, એનો એડ્રેસ અને એનો આધાર કાર્ડની કોપી અમે લઈએ છીએ. ફોર્મમાં બીજા 5 સ્વયંસેવકો જેને અમે લોકો તાજિયા કમિટી તરફથી કાર્ડ ઇસ્યુ કર્યા છે, કરતા આવ્યા છે, અને કાલે પણ આ પરમિટ આપ આપશો તો એની સાથે અમે લોકો 6 ફોર્મ, 6 કાર્ડ અને બીજા 5 સ્વયંસેવક, એટલે 10 કાર્ડ 6 નામો સાથે અમે લોકો લેતા હોઈએ. એટલે આ નામ તમે લખ્યા છે ને, એટલે કંઈક વટ પડવા માટે કે ખાલી કાર્ડ લેવા માટે નથી. કલ ઉઠ કે અલ્લાહ નહીં કરે, कुछ भी बनाव बनता है, कुछ भी बात बनती है गलत या कुछ भी, अच्छा ही होगा, अच्छा हो रहा है और अच्छा हुआ है, हम ये चाहते ऊपर वाले से दुआ करते हैं. पर खुदा ना खास्ता कोई 19-20 होती है ना, तो जवाबदारी वो तुम ऐसा नहीं बोलेंगे, वो तो साला कोई बाहर का आया था ना, व्हाइट बुशर्ट और चश्मा पहना, मेरा ताजिया करके आके बवाल करके चला गया, धमाल चालू हो गई. ऐसी कोई बात सुनने में नहीं आएगी. जो जवाबदार होगा वो ताजिया कमेटी का परमिट होल्डर होगा, उसकी जवाबदारी आती है. इतने उसके खास ध्यान रखना है. इसलिए हम बोल रहे हैं, सूचना भी जो दे रहे हैं कि भाई ताजिया जल्दी स्टार्ट हो, जल्दी पूर्ण हो, माहौल में एकता के माहौल में पूर्ण हो. और दूसरा कि आखे आजू बाजू के जिले के लोग, आदिवासी से लेके दूसरे सब समाज के लोग भी और मुस्लिम समाज के भी, लाजपोर, कफलता, कठोर, वहाँ इतना बड़ा जुलूस निकलता नहीं है, तो वहाँ से औरतें बच्चे भी यहाँ देखने के लिए आते.
तो वो लोग को भी जाना होता है, तो वो लोग भी ताजे के दीदार कर ले, लाइट वाइट चालू होगा 8-9 बजे में ना, आप निकलो तो उन सबको भी ये ताजिया देखने का मिले, वो एक मकसद वो भी होता है। तो आप लोगों से गुजारिश है, मैं बार बार नहीं बोलूँगा, बहुत बार बोल चुका हूँ, 2 दिन जुलूस अच्छे से पास हो। बाकी तो साहब लोग भी सब कसरत कर रहे हैं, ये परमिटों का से लेके बंदोबस्त से लेके हर ताजिए में पुलिस वाले बंधुओं को साथ में रखने वाले हैं। तो ये 2 दिन अच्छे से पास हो, आपकी याद में हम बनाते हैं। सब ताजिया बनावा वाला आस्तिक तो खरा, પણ પાછા હૃદયથી એમાં આસ્તિકતાથી જ કામ કરે છે। ઇઝરાયલ ભાઈ આ જાઓ ઇધર, અરે ભાઈ આવો, ચાલો। અમારા વાઇસ પ્રેસિડેન્ટ બી છે અને ગુજરાત ટુડેના દક્ષિણ ગુજરાતના ચીફ છે, મુખિયા છે, અને અમારા તાજિયા કમિટીના વાઇસ પ્રેસિडेंट છે ઇઝરાइल शेख। तो अच्छे से पास हो, अच्छे से जुलूस पूर्ण हो, और फिर उसके बाद अपने साहब की सब मिलकर फिर एक शांति समिति और चाय के साथ में साहब की चाय पीने आवे हंसते चेहरे से, ऐसी दुआओं के साथ। अस्सलाम वालेकुम, जय हिंद, जय भारत।